પાણીની ટાંકીમાં કરોડોનો ભ્રષ્ટાચાર, તાપીમાં પર બહાર આવવાની શક્યતા। તડકેશ્વરની ટાંકી બનાવનાર કોન્ટ્રાક્ટરે તાપીમાં પર કામ કર્યું હતું તેની તપાસ ક્યારે? માંડવીના તાલુકાના તડકેશ્વર ગામે જે પાણીની ટાંકી ટ્રાયલમાં તૂટી પડી અને કરોડોનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો, એ જ એજન્સી અને કાર્યપાલ એન્જિનિયર અંકિત ગરાસિયાએ તાપી જિલ્લામાં પર કામગીરી કરી છે। એમાં કેટલાનો ભ્રષ્ટાચાર થયો એની તપાસ ક્યારે અને આ કાંડમાં કોણ કોણ સામેલ હતું એ પર તપાસનો વિષય। તાપી જિલ્લાના દર ઉનાળાની પહેલે સંકલન સમિતિની બેઠક લેવામાં આવે છે અને કરોડો રૂપિયા નલ સેજલ અને પાણી પુરવઠા યોજના પાછળ ગ્રાન્ટ તરીકે ફાળવવામાં આવે અને દરેક ગામડામાં દરેક ઘર સુધી નળ અને પાણી પહોંચી ગયું તેવું દ્રશ્ય કાગળ પર બતાવવામાં આવે છે, પણ ખરેખર વાસ્તવિકતા જુઓ ત્યારે ખબર પડે છે કે અનેક ગામડાઓમાં અનેક પાણી પુરવઠાએ ટાંકી બનાવી પણ આજ સુધી એ ગામને પાણી મળ્યું નથી। માત્ર કરોડો ને લાખોની કટકી ખાવા માટે ગામડે ગામડે ટાંકી બનાવી દેવામાં આવી છે અને જ્યારે પાણી પુરવઠા વિભાગને પૂછવામાં આવે છે કે પાણી કેમ નથી પહોંચ્યું તો તેઓ કહે છે કે અમારું કામ તો ફક્ત ટાંકી બનાવવાનું છે, ઘર સુધી પાણી પહોંચાડવાનું કામ વસનો મૌનું છે। અને જ્યારે વાસુંબોને પૂછવામાં આવે છે કે ઘર ઘર સુધી નળ પહોંચ્યા એમાં પાણી કેમ નથી આવતું તો તેઓ જણાવી દે છે કે ગામમાં પાઇપલાઇન અમે કરી દીધી, હવે ટાંકીમાં પાણી નથી આવતું તો અમે શું કરીએ? અને ઘણી જગ્યાએ તો કહી દે છે કે ગામના લોકોએ મોટર લગાવી પાણી પહોંચાડવાની જવાબદારી લેવાની હોય છે તો તેઓ નથી કરતા તો અમે શું કરીએ? પરંતુ માંડવી તાલુકાના તડકેશ્વર ગામે કરોડો રૂપિયાના ખર્ચે બનેલ પાણીની ટાંકી જ્યારે પ્રથમ ટ્રાયલમાં જ ધરાશયી થઈ જાય ત્યારે ગુજરાતના ખબરીલાલ ન્યૂઝને મળતી માહિતી મુજબ જે એજન્સીએ ત્યાં કામ કર્યું હતું તે એજન્સીએ તાપી જિલ્લામાં પણ કામ કર્યું છે અને જે કાર્યપાલ એન્જિનિયર અંકિત ગરાસિયાની આ કાંડમાં ધરપકડ થઈ છે એ પર તાપી જિલ્લાના લાંબા સમય સુધી પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવી કરોડોના બિલ પાસ કર્યા છે તો એમના સમયમાં થયેલા તમામ કામોની તપાસ થાય અને બન્યું છે તો એ એજન્સીએ ક્યાં ક્યાં કામ કર્યા અને અંકિત ગરાસિયાના સમયમાં કેટલા રૂપિયાના કામો ક્યાં થયા છે તે જાણવા માટે રાહ જુઓ અમારા આવતા એપિસોડની। ડોક્ટર બિંદેશ્વરી શાહ સાથે રક્ષા ગામી, તાપી જિલ્લો। મિત્રો, માંડવી તાલુકાના તડકેશ્વર ગામે લાખો રૂપિયાના ખર્ચે, એવું કે કરોડોના ખર્ચે બનેલી પાણીની ટાંકી પહેલી વાર પાણી ભરવાનો ટ્રાયલ કરવામાં આવ્યો ત્યારે તૂટી પડી, જેમાં અંકિત ગરાસિયા જે કાર્યપાલ ઇજનેર હતા એમની પણ ધરપકડ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે આ અંકિત ગરાસિયા તાપી જિલ્લામાં પણ ઘણા લાંબા સમય સુધી ફરજ બજાવી ગયા છે પાણી પુરવઠા વિભાગમાં। તો સવાલ અહીં એ ઉભો થાય છે કે એમના શાસનકાળમાં કેટલી ટાંકીઓ બની હતી અને જાણવા મળેલ માહિતી મુજબ આ જે એજન્સીએ કામ કર્યું હતું એ જ એજન્સીએ તાપી જિલ્લામાં પણ પાણીની ટાંકીના કામો કર્યા છે। તો અહીં પણ એ ટાંકીઓની તપાસ થવી જોઈએ, એની ગુણવત્તાની તપાસ થવી જોઈએ અને એમાં થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અંગે પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ। જો આવી પાણીની ટાંકી અહીં પણ ધરાશાયી થઈ કાં તો આવું તકલાદી કામ અહીં પણ કરવામાં આવ્યું હોય અને જો કટકી ખાઈને બધું બિલો પણ પાસ કરી દેવામાં આવ્યા હોય તો એના માટે જવાબદાર કયા કયા અધિકારી છે? ગ્રામ્ય કક્ષાએથી લઈને તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ આ બધું કામગીરી જોવાની જવાબદારી કોણ હતી? ટીપીઆઈ તરીકે કઈ એજન્સીએ કામ કર્યું હતું? આ બિલો પાસ કરવામાં કોની ભૂમિકા મહત્વપૂર્ણ હતી? એ તમામ બાબતોની તપાસ થાય તો તાપી જિલ્લા પાણી પુરવઠા વિભાગનો અને એની સાથે જ નલ સે જલ યોજનાનો પણ કરોડોનો ભ્રષ્ટાચાર બહાર આવવાની પૂરી શક્યતા છે। ત્યારે આ દિશામાં તાપી જિલ્લા વિકાસ અધિકારી, તાપી જિલ્લા કલેક્ટર ક્યારે અને શું પગલાં લે છે તે આવનાર દિવસમાં જોવું રહ્યું। હું બિંદેશ્વરી શાહ, ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ, તાપી।